નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જી હા મિત્રો, આપને જણાવી દઈએ કે બિહારના પટનામાં ભારતીય જનતા પાર્ટીના નેતા 52 વર્ષીય સુરેન્દ્ર કેવટને બાઇક પર સવાર બે બદમાશોએ 4 ગોળીઓ ધરબી દીધી હતી। ઘટના બાદ પરિવાર તેમને ગંભીર હાલતમાં પટના એમ્બસમાં લઈ ગયો હતો। ત્યાં સારવાર દરમિયાન ભાજપ નેતાનું મૃત્યુ થયું હતું। આ ઘટના શનિવારે રાત્રે શીખપુરા ગામમાં બની હતી। તે પૂનપુરના ભાજપ કિસાન મોરચાના પ્રમુખ હતા। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ભાજપ નેતા સુરેન્દ્ર કેવટ શનિવારે રાત્રે ઘરે જમ્યા પછી પાણીની મોટર બંધ કરવા માટે ગામની બહાર બીતા સરમેરા સ્ટેટ હાઈવે 78ની બાજુમાં સ્થિત તેમના ખેતરે ગયા હતા। મોટર બંધ કર્યા પછી તે પોતાના બાઇક પર ઘર તરફ જઈ રહ્યા હતા। ત્યારે બે બાઇક પર 4 આરોપીઓ આવ્યા અને સુરેન્દ્ર કેવટ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।